ચેતન હસમુખભાઈ રાઠોડ. અમારે આ એક પૂરો કરીને જે છે એમજી હોસ્ટેલવાળો, અમારે એનામાંથી છુટકારો જોઈએ છે. રોજ એક છોકરાને ઉપાડી જાય છે અને એનું કહેવાનું એવું છે કે હું કહું ને એટલા તમે ગુના કરો, હું તમને છોડાવી દઈશ. પણ અમારે ગુના હવે કરવા નથી. તો રોજ એક જણાને ધમકાવે છે, મારે છે. રોજ નવા જણાને ઉપાડી જાય, એમજી હોસ્ટેલે લઈ જાય અને મારે છે. પણ અમારે હવે એ કાંઈ કરવું નથી અને અમને આમાંથી છુટકારો અપાવે સીપી સાહેબ, એટલી અમને અમારી અરજ. શું દબાણ કરે? રોજ 5 દિવસ પહેલાં એક જણાને માર્યો, અપહરણ કર્યા, માર્યો. પછી એણે અરજી કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં. પછી પાછું રાતે 3 વાગે એના ઘરે જઈ અપહરણ કર્યું. એની આપણે રાણી ટાવર એની જે આ ઓફિસ છે ત્યાં લઈ ગયા, એને માર્યો અને દબાણ કર્યું કે ભાઈ આ અરજી છે ને જે તે કરી પાછી લઈ લે. પણ ઓલો તાબે ન થયો ને, પછી તોય ધમકી દીધી કે હવે તારા ઘરનાને ઉપાડી લેશું. એટલે એ માણસ કંટાળીને ગામડે વયો ગયો છે અત્યારે, એને લઈને નથી આવ્યો. પછી પ્રમ દિવસે બીજા જણાને એક અનમોલ વાળા કરીને એને ઉપાડ્યો, એને માર્યો એમજી હોસ્ટેલે લઈ જઈને. પછી આ બની ભાવેશભાઈ બગડા કરીને છે, એને એટલું પ્રેશર આપે છે વાયા કે ભાઈ તું અમારી ભેગા કામ કર. મને આપણે આ કાંઈ ગુના કરવા નથી. આ બધા મારા મિત્રો છે, આ ત્રણેય જે છે ને એ મારા મિત્રો છે. એના થકી હું આ સીપી સાહેબને એક આવેદન દેવા આવ્યો છું. તમને શું દબાણ કરે છે? મારી ભેગા ગુના કરો, હું કહું એટલું કરો. અમે શાંતિથી ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવી છીએ. અમને અમારી રીતે જીવવા દે અને શાંતિથી અમને અમારું કામ કરવા દે, એટલું સીપી સાહેબને કહેવાનું છે.